આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન અને ટાવર ઊભા કરતા સમયે જમીન ફળાઉ ઝાડને થતા નુકસાન સામે વળતરમાં 25% વધારો કરાયો. એપ્રિલમાં શરૂ થતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓનલાઇન પરીક્ષા માટે ઉમેદવારો 12 માર્ચ સુધીમાં પુરાવા સાથે તારીખમાં ફેરફાર કરી શકશે. માર્ગ સલામતી તથા ટ્રાફિક નિયમ પાલનમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પુરસ્કાર એનાયત કરાયા. ખોરાક અને ઔષધ નિયમન તંત્રે છત્રાલની પેઢીમાંથી 79 લાખ રૂપિયાની કિંમતનો 16,000 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો અને કામધેનુ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં 826 વિદ્યાર્થીઓને પદવી એનાયત. સમાચાર વિગતવાર. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની માંગણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું છે કે ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન પાક અને ફળાઉ ઝાડને થતા નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે. મંત્રી શ્રી દેસાઈએ જણાવ્યું કે ટ્રાન્સમિશન ટાવરને કારણે ટાવર આધારિત વિસ્તારની જમીનના નુકસાન પેટે વળતર ચૂકવવામાં આવશે. આ માટે વળતરની ગણતરી કરતી વખતે જે તે સમય અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઇન જંત્રીના દરોના 200% લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક 10% લેખે વધારો પણ ધ્યાને લેવામાં આવશે. મંત્રીએ રાઇટ ઓફ વે કોરિડોરની વાત કરતા ઉમેર્યું કે ટ્રાન્સમિશન લાઇનને કારણે જમીનના મૂલ્યમાં થતા ઘટાડા અંગે સરકાર દ્વારા ચૂકવાતા વળતરમાં પણ સુધારો કરાયો છે. જમીન માલિકની જમીન ઉપરથી પસાર થતી વીજ લાઇનની પહોળાઈ તથા લંબાઈને અનુલક્ષીને જમીનના વિસ્તારના 15%ની જગ્યાએ 25% મુજબ વળતર ચૂકવવામાં આવશે. ટ્રાન્સમિશન લાઇનના રૂટ નક્કી કરતા પહેલા સ્થાનિક વહીવટી સત્તામંડળો સાથે જરૂરી પરામર્શ પણ કરવામાં આવશે. 1 એપ્રિલથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓનલાઇન પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે ઉમેદવારોના હિતમાં મંડળે મહત્વનો નિર્ણય લીધો છે. ઓનલાઇન પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાવવા ઇચ્છતા ઉમેદવારો પુરાવા સાથે 12 માર્ચ સુધી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને રજૂઆત કરી શકશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 3 કિસ્સામાં પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાની મંજૂરી આપી છે. જો ઉમેદવારના લગ્ન હોય તો ઉમેદવારોએ કંકોત્રી અને ₹50 સ્ટેમ્પ પેપર પર સોગંદનામું રજૂ કરવું પડશે. લગ્નની તારીખ બાદ 2 મહિનાની અંદર ઉમેદવારોએ મેરેજ સર્ટિફિકેટ પણ રજૂ કરવું પડશે. જો કોઈ ઉમેદવારની યુનિવર્સિટીની પરીક્ષા હોય તો આ માટે જરૂરી પુરાવા સાથે સોગંદનામું રજૂ કરવું પડશે. પ્રસૂતિના કિસ્સામાં મહિલા ઉમેદવારોએ તબીબી પુરાવા સાથે રજૂઆત કરવાની રહેશે. આવા ઉમેદવારો માટે અન્ય દિવસોમાં પરીક્ષાનું આયોજન કરાશે. મહત્વપૂર્ણ છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વિવિધ વિભાગોમાં 5500થી વધુ જગ્યા માટે ભરતી બહાર પાડી છે, જેના માટે 5.5 લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્ય માર્ગ સલામતી પરિષદની બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ ગઈ. બેઠકમાં શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય માર્ગ સલામતી સત્તામંડળની ઉત્કૃષ્ટ કામગીરીના પરિણામે આગામી સમયમાં રાજ્યમાં થતા માર્ગ અકસ્માતોનું પ્રમાણમાં ઘટાડો આવશે. આ ઉપરાંત સરખેજ ગાંધીનગર હાઈવે પર થતા અકસ્માતોને અટકાવવા માટે રંબલ સ્ટ્રીપ લગાવવા અનુરોધ કર્યો હતો. બાળકોના માતા પિતા હેલ્મેટ પહેરવા બાબતે જાગૃત થાય તે માટે શાળાઓમાં જઈ જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવા પણ તેમણે જણાવ્યું હતું. રાજ્યમાં માર્ગ સલામતી તથા ટ્રાફિક નિયમન પાલનમાં જાગૃતિ લાવવા ઉત્કૃષ્ટ કામગીરી કરનારને ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ 2023 એનાયત કરવામાં આવ્યા હતા. છત્રાલ જીઆઈડીસી ખાતેની સ્વાગત પ્રોડક્ટ પેઢીમાં રેડ કરતા 79 લાખ રૂપિયાની કિંમતનો 16,000 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચ.જી. કોશિયાએ જણાવ્યું છે કે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગાંધીનગર ટીમ દ્વારા બાતમીને આધારે શંકાસ્પદ પેઢી ખાતે તપાસ હાથ ધરતા ઘીમાં ભેળસેળ થતી હોવાનું ધ્યાને આવતા શંકાસ્પદ ઘીનો જપ્ત કરાયો છે. ઘી સાથે વનસ્પતિ ઘીના ટીન પણ મળી આવ્યા હતા, જેને ઘીમાં ભેળવીને વેચાણ થતું હોવાની શંકાને આધારે ઘીના કુલ 15 નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે બાકીનો 79 લાખ રૂપિયાની કિંમતનો 16,000 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે. આ ખાદ્ય પદાર્થો બિન આરોગ્યપ્રદ હોય તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે
દીવ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. ઉજવણીના ભાગરૂપે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ લક્ષ્મીબેન અને કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે 8 વાગે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના 15મા અંકમાં મહેસાણા લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે. દેશનો કોઈપણ પરિવાર ઘર વિહોણો ના રહે તેમજ દરેક પરિવારને રહેવા માટે પાકી છત મળે તે માટેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાનને પરિણામે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત નબળી આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારોને પાક્કું મકાન બનાવવા માટે 1,20,000 રૂપિયાની સહાય ચૂકવાય છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થી આણંદ તાલુકાના ચીખોદરામાં રહેતા 70 વર્ષીય મંછાબેન પરમારને મળેલા લાભ વિશે અમારા પ્રતિનિધિએ આ મુજબ જણાવ્યું. 70 વર્ષના મંછાબેન પરમારે જણાવ્યું કે મારા પતિ 4 વર્ષ અગાઉ સ્વર્ગસ્થ થયા હતા. હું અને મારો પરિવાર ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવીએ છીએ. વર્ષોથી નડિયાવાળા કાચા મકાનમાં રહેતા હતા, પરંતુ એટલી આવક નહોતી કે પોતાનું પાકું મકાન બનાવી શકીએ. સરકારની આ યોજનાએ અમારા કાચા મકાનમાં રહેવાના દિવસો દૂર કરીને પાકી છત અપાવી છે. અમને 3 હપ્તામાં રૂપિયા 1,20,000ની સહાય મળી છે, જેના દ્વારા અમે પાકી છતવાળું સુંદર મકાન બનાવી શક્યા છીએ. એ બદલ સરકાર. કામધેનુ યુનિવર્સિટીના 10મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 826 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી અને એવોર્ડ્સ એનાયત કર્યા. કામધેનુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને એક પશુપાલક અને ખેડૂત તરીકે સંબોધન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે ગુજરાતમાં આજે 9 લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. પ્રાકૃતિક ખેતીથી ભૂમિની ફળદ્રુપતા પાછી આવશે, કૃષિ પેદાશોની ગુણવત્તા સુધરશે, પરિણામે લોકોનું સ્વાસ્થ્ય પણ સુધરશે અને જળવાયુ તથા પર્યાવરણ પણ સુધરશે. વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવાની સાથોસાથ પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપી રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં પણ પોતાનું મહત્વનું યોગદાન આપવા અપીલ કરી હતી. યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના સ્નાતક કક્ષાના 587 વિદ્યાર્થીઓ, અનુસ્નાતક કક્ષાના 154 વિદ્યાર્થીઓને અને પીએચડીના 44 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ છે. આ ઉપરાંત 19 વિદ્યાર્થીઓને 42 મેડલ અને 22 વિદ્યાર્થીનીઓને 59 મેડલ મળી કુલ 41 વિદ્યાર્થીઓને 101 મેડલ એનાયત કરવામાં આવ્યા છે. ઔષધીય વનસ્પતિઓ દ્વારા પશુ રોગોની પ્રાથમિક સારવાર પુસ્તકનું રાજ્યપાલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વની પારંપરિક ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે મહાશિવરાત્રી પર્વે તારીખ 8 અને 9 માર્ચ 2024 દરમિયાન વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મંદિર 8 તારીખે સવારે 4 વાગ્યાથી લઈને સતત 42 કલાક ભક્તજનો માટે ખુલ્લું રહેશે. 4 પ્રહરની વિશેષ પૂજા આરતી, મહામૃત્યુંજય યજ્ઞ, પાલખી યાત્રા, પાર્થેશ્વર મહાપૂજન, ધ્વજારોહણ, પાદ્યપૂજન, શોભાયાત્રા સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ડાંગ જિલ્લા પતંજલિ યોગ સમિતિ અને પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય આહવા તેમજ જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે આહવા ખાતે યોગ અને એક્યુપ્રેશર શિબિર યોજાઈ ગઈ. આ યોગ શિબિરમાં યોગ બોર્ડના કોચ તેમજ પતંજલિ યોગ સમિતિના સભ્યો દ્વારા સંગીતના તાલે સર્વે યોગ અભ્યાસીઓને હળવી કસરતો કરાવી હતી. પ્રાણાયામનું મહત્વ સમજાવી પ્રાણાયામ અને મેડિટેશનનો અભ્યાસ પણ કરાવાયો હતો. જૂનાગઢમાં આજથી મહાશિવરાત્રીનો મેળાનો પ્રારંભ થયો છે. આજે સવારે ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે સંતો, મહંતો અને પદાધિકારીઓએ ભવનાથ મહાદેવની પૂજા કરી વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન મેળાનું શિવરાત્રીની રાત્રિએ સાધુઓની રવાડી અને મુરગી કુંડના સ્નાન સાથે સમાપન થશે. રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનરના હસ્તકની માઉન્ટ આબુ ખાતે આવેલી સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા ખાતે આગામી 1 મેથી નિઃશુલ્ક એડવેન્ચર, એડવાન્સ અને કોચિંગ રોક ક્લાઇમ્બિંગનું
આયોજન કરાશે. એડવેન્ચર કોર્સ માટે જેની વયમર્યાદા 8 થી 13 વર્ષ છે તેનો સમયગાળો 10મી મે થી 16 મે છે. આ ઉપરાંત પેટા કેન્દ્રો ખાતે બેઝિક ખડક ચઢાણ કોર્સ કરેલો હોવો જરૂરી છે. આ કોર્સ માટે વયમર્યાદા 15 થી 45 વર્ષ રાખવામાં આવી છે, જેનો સમયગાળો 18મી મે થી 1 જૂન રહેશે. તમામ કોર્સ માટેની અરજી કરવાની છેલ્લી તારીખ 25મી માર્ચ છે. આ શિબિરમાં જોડાવા માંગતા ગુજરાતના વતનીએ ગુજરાતી અથવા અંગ્રેજી અરજીનો નિયત નમૂનો વેબસાઇટ gujarat.gov.in પરથી મેળવી લેવાનો રહેશે. નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. રાજ્યમાં 11 માર્ચથી શરૂ થતી ધોરણ 10ની પરીક્ષામાં 9 લાખથી વધુ તેમજ ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં કુલ 6,21,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે ગુજકેટ માટે 31 માર્ચના રોજ 1,37,000 વિદ્યાર્થીઓ 34 કેન્દ્રો પરથી પરીક્ષા આપશે. ધોરણ 10માં રાજ્યભરના 84 ઝોનમાં 981 કેન્દ્રો તેમજ ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં કુલ 56 ઝોનમાં 653 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના 2 કેન્દ્ર માટે સંચાલકોની હંગામી કરારના ધોરણે નિમણૂક માટે અરજી મંગાવવામાં આવી છે. અરજી સાથેના બિડાણોમાં જન્મ, રહેઠાણ, શૈક્ષણિક લાયકાત, અભ્યાસ સહિતની માહિતી સાથે નિયત નમૂનામાં અરજી મામલતદાર કચેરી ગાંધીધામને મોકલી આપવાની રહેશે. રાજ્ય સરકારે વિકાસ કામો માટે ઐતિહાસિક વહીવટી પહેલ કરી છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે વિધાનસભામાં વર્ષ 2024-25નું બજેટ પસાર થતાં માર્ચ માસમાં જ તમામ વહીવટી મંજૂરીઓ આપવાની પ્રક્રિયા હાથ ધરાતા રાજ્યમાં વિકાસના કામોને નવી ગતિ મળશે. પ્રવક્તા મંત્રી શ્રી પટેલે વધુ વિગતો આપતા જણાવ્યું કે સામાન્ય રીતે દર વર્ષે માર્ચ મહિનામાં બજેટ સત્ર પૂર્ણ થવાથી વહીવટી મંજૂરીની પ્રક્રિયા એપ્રિલ-મે માસમાં પૂર્ણ થતી હોય છે, જેના બદલે આ વર્ષે માર્ચ માસમાં જ તમામ વહીવટી મંજૂરીઓ આપવાની પ્રક્રિયા પૂર્ણ થવાની હોય વિકાસના કામોને ગતિ મળી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન અને ટાવર ઊભા કરતા સમયે જમીન અને ફળાઉ પાકને થતા નુકસાન સામે વળતરમાં 25% વધારો કરાયો. એપ્રિલમાં શરૂ થતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓનલાઈન પરીક્ષા માટે ઉમેદવારો 12 માર્ચ સુધીમાં પુરાવા સાથે તારીખમાં ફેરફાર કરી શકશે. માર્ગ સલામતી તથા ટ્રાફિક નિયમ પાલનમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પુરસ્કાર એનાયત કરાયા. ખોરાક અને ઔષધ નિયમન તંત્રે છત્રાલની પેઢીમાંથી 79 લાખ રૂપિયાની કિંમતનો 16,000 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો અને કામધેનુ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં 826 વિદ્યાર્થીઓને પદવી એનાયત. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.